તો હવે સ્ટાર્ટ થાય થિયરી. પહેલો સવાલ કે વ્યાખ્યા અને પ્રયોગ કમ્બાઈન કરી દઈએ. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય? તો વ્યાખ્યા રીતે બોલાય. આપણે જૂની રીતે વ્યાખ્યા ભણી ગયા છીએ, છતાં યાદ કરો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેને આપણે શોર્ટમાં લખેલું વિચુપ્રે, એની વ્યાખ્યા રીતે બોલાય કે જ્યારે કોઈ વાહક પદાર્થમાંથી, તો વાહક પદાર્થના શેમાં ફેરફાર થાય છે? ચુંબકીય ફ્લક્સમાં. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી પ્રેરિત EMF ઉત્પન્ન થાય, તો તે ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. ફરીવાર, કોઈ વાહક પદાર્થ લીધો, તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી જે ઉત્પન્ન થાય એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. આ ઘટના છે, પણ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કોણે આપ્યું? ખરેખર જોઈ શકાય એવું. તે માટે પહેલો વૈજ્ઞાનિક આવ્યો ફેરાડે. એના ઘણા બધા પ્રયોગ છે, દરેક પ્રયોગને શબ્દશઃ સમજીએ. પહેલો પ્રયોગ, એને એક કામ કર્યું, નરમ લોખંડની એક રિંગ લઈ લો. નરમ લોખંડની એક રિંગ લીધી. નરમ લોખંડ એટલે આવું સમજાય કે એની અંદર અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે. નરમ લોખંડની ખાસિયત એવી રીતે રાખી કે એની એક તરફ એને બેટરી મૂકી દીધી અને સ્વિચ, કળ એટલે કે બેટરી એટલે E. જ્યારે એની સામેની સાઈડ એને ગેલ્વેનોમીટર મૂક્યું. એને એવું કમ્બાઈન કર્યું કે જ્યારે બેટરી ચાલુ કરીને એટલે અહીંયા સહેજ રિફ્લેક્શન થયું. પણ અગત્યની વાત આ રીતે બોલાય કે એને જ્યારે 2 એમ્પિયર, એટલે હું એવું લખું છું સ્થિર પ્રવાહ આપ્યો ને, સપોઝ 2 એમ્પિયર તો 2 એમ્પિયર, 2 એમ્પિયરની બેટરી જેવી ચાલુ કરીને એવું સહેજ રિફ્લેક્શન આવ્યું. અમે બેટરી ચાલુ રાખી તો કોઈ રિફ્લેક્શન જ ના આવ્યું. એટલે આને થોડું અલગ વિચાર, કંટાળ્યો, બેટરી બંધ કરી. જેવી બેટરી બંધ કરી સહેજ રિફ્લેક્શન આવ્યું. એટલે આને એવું સમજાય કે જો હું સ્થિર પ્રવાહ આપું છું તો આની અંદર કોઈ જ ફેરફાર થતો નથી. પણ અગત્યનો શબ્દ કે જ્યારે તમે આને ઓન ઓફ કરો છો, એટલે કે બેટરીને ચાલુ બંધ કરીએ છીએ, ત્યારે ગેલ્વેનોમીટર પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં આવર્તન આપે છે. સપોઝ ચાલુ કરીએ એટલે આમ રિફ્લેક્શન આપે, બંધ કરો તો આમ રિફ્લેક્શન આપે, ક્ષણિક થોડુંક. તો આના પરથી શું સમજાય કે તમે સ્થિર પ્રવાહ આપો છો એટલે એ આવર્તન દર્શાવતું નથી, એટલે એના ફ્લક્સમાં ફેરફાર થતો નથી, એટલે કોઈ જગ્યાએ પ્રેરિત EMF ઉત્પન્ન નહીં થાય. તો એવું થયું કે બેટરીનું મહત્વ છે, સાચી વાત ને? પણ હવે જોજો, આ જ વસ્તુને થોડી ડિફરન્ટ કરી. એને શું કર્યું કે 2 ગજિયા ચુંબક લઈ લીધા. ગજિયા ચુંબક એટલે આપણી ભાષામાં કહીએ તો 12 મેગ્નેટ, લંબચોરસ ચુંબક. એક છેડાને N, બીજાને S, અપોઝિટ એનાથી S અને M. આ બંનેની વચ્ચે એક નરમ લોખંડ પાછું મૂકી દીધું અને એને કનેક્ટ કરી નાખ્યું બેટરી વડે. એટલે અહીં ગૂંચળું બનાવી કાઢી અને અહીં ગેલ્વેનોમીટર મૂક્યું. આ ગેલ્વેનોમીટર, આમાં તો કોઈ જગ્યાએ બેટરી જ નથી, તો શું? તો સાંભળો શું હશે. એને શું કીધું કે તમે આ જે ગૂંચળું છે અને આ 2 ચુંબક જેમની વચ્ચે આ ગૂંચળું પડ્યું છે, હવે સમજો. આ ચુંબકને સાંભળજો, આમ યુ શેપમાં કે વી શેપમાં રાખ્યો છે. કેવા શેપમાં રાખ્યો છે? વી શેપમાં. આને પહેલાની સાપેક્ષે ગતિ કરવામાં આવે, ઉપર નીચે ગતિ કરે છે. તો શું થશે? પહેલું સ્થિર છે, આને તમે ઉપર નીચે ગતિ કરાવો છો, એટલે આને એવું તારણ કાઢ્યું કે આની ગતિ થશે ને, એટલે આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થશે. એને થોડું ડીપમાં વિચાર્યું કે સપોઝ ગૂંચળાને દૂર લઈ જાઓ છો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટે, ફ્લક્સ ઘટે તો પ્રવાહ ઓછો મળે છે. આથી અપોઝિટ કે ગૂંચળાને જેમ જેમ નજીક લાવો છો ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે,
એટલે અહીંયા આવર્તન વધે છે. તો આના પરથી છેલ્લું વાક્ય આ લીધું કે એવી ખબર પડવા લાગી કે આની માટે ચુંબકીય ફ્લક્સ અગત્યનું નથી. ચુંબકીય ફ્લક્સ અગત્યનું નથી, અગત્યનું છે એના ફેરફાર. તો આ પ્રયોગમાં બી એવું થયું ને આમાં બી એવું થયું. આમાં આપણે શું કીધું કે આની અંદર પ્રવાહ અગત્યનો છે? ના, અગત્યનું શું હતું? પ્રવાહનો ફેરફાર. સેમ વસ્તુ આની અંદર પણ ચુંબકીય ફ્લક્સ અગત્યનો છે? ના, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. આ બંને તારણને વિચારે કે જ્યારે બી અહીંયા કરંટ પાસ થાય છે, એટલે કે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે, ત્યારે કોઈ ભૌતિક રાશિ કામ નથી, પરંતુ એના ફેરફાર કામના છે. આ સિવાય હજી બે પ્રયોગ કર્યા, એટલે પ્રયોગ નંબર 3 અને 4 એના પછીની ક્લિપમાં જોઈએ.